બનાસકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। છેલ્લા કેટલાય મહિનાથી શહેરી વિસ્તારોમાં દુર્ગંધયુક્ત અને દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિકોએ આ બાબતે સત્તાધીશોને પણ એકવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે શહેરમાં કમળો, ઝાડા ઉલટી અને કોલેરા જેવા પાણીજન્ય રોગો પણ ફાટી નીકળ્યા છે અને તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં પણ ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે પીવાની પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી વળી રહ્યું હોવા છતાં તંત્ર તેને સુધારવામાં નિષ્ફળ નીવડી રહ્યું છે। રામનગર વિસ્તારમાં રહું છું અને મારી છોકરી જે કમળો થયો છે, જે ખરાબ પાણી પીવાથી થયો છે, તો રામનગર વિસ્તારમાં ખરાબ પાણી હોવાથી આ બે ફળીઓમાં 5મો કેસ છે। તો પાણી સારું આવે અને બધા છોકરાઓ આ બીમારીથી બચી શકે એવી અમારી નમ્ર અરજ છે। વાલ અને કુંડી બનાવી છે ને એમાં પાણી ભરાઈ જાય છે, બરાબર, અને પાછું પાણી જતું છે કે પાછું એ નળમાં પાણી આવે છે, ગંદુ પાણી આવે છે મારું, અને છોકરો છે ને બધો અત્યારે શીવડો પડ્યો છે, ડૉક્ટરના રિપોર્ટ લીધો હશે મેં, અને એ વાલમાં એ કુંડીમાં પાણી ભરાઈ જાય છે અને પાણી જતું રહેશે, પાછું એ અમારે કનેક્શન પાણી આવે છે, અને પાણી એક તો અત્યારે અમારે 10 દિવસ પાણી આવે છે રામનગરમાં।